જય માતાજી દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. આપના આ સ્પેશિયલ ભક્તિ કાર્યક્રમની અંદર અહીં આપણે વિવિધ દિવસો ઉપર અલગ અલગ દિવસોના ગ્રહોની વાત કરી રહ્યા છીએ. શરૂઆતની અંદર આપણે બધા ગ્રહોને જોઈ રહ્યા. આજે શુક્રવાર વિશે જોઈશું. શુક્ર મહારાજ શેના કામમાં આવે છે, કેવા ગ્રહ છે. સામાન્ય રીતે એને વેનસ કહેવામાં આવે છે, શુક્ર પણ કહેવામાં આવે છે. અને શુક્ર મહારાજ જે છે એ ભાર્ગવ નંદન કહેવાય છે. એટલે ભાર્ગવમ પ્રણમામ્યહમ, એ ભાર્ગવ કહેવાય છે. અને આમ તો શુક્ર વિશે જ્યારે માઇથોલોજીમાં જાઓ તો શુક્રાચાર્ય જે છે એ ખરેખર દૈત્યોના પેલા ગુરુ ગણાય છે. પણ અહીંયા એ વાત નથી રહી. એમના મંત્રથી શરૂઆત કરીશું. ઓમ હિમ કુંદમ મૃણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્ય. બધા શાસ્ત્રોના જ્ઞાતા હતા. મહામૃત્યુંજય દેવી જેવી વિદ્યા પણ એમની પાસે હતી, જે મહામૃત્યુંજય ભગવાન શિવે એમને પોતે આપ્યું હતું. એમને કોઈને મળતી નથી. એની તપસ્યા બહુ ભયંકર હોય છે. અને એ તપસ્યા ભગવાન શુક્રાચાર્ય કરી હતી. એ શુક્ર મહારાજ એ આપણા ગ્રહોની અંદર, ગ્રહમંડળની અંદર એ છઠ્ઠા ગ્રહ તરીકે ઓળખાય છે. છઠ્ઠો ગ્રહ એટલે શુક્ર. શરૂઆતની અંદર આપણા 7 ગ્રહોની વાત હતી કે સૂર્યથી લઈને શનિ સુધી, એટલે 7 ગ્રહોનું જ ગ્રહમંડળ હતું. પાછળથી રાહુ કેતુને ઉમેરવામાં આવ્યા, જે રાહુ કેતુ સાથે 9 ગ્રહો થયા. વૈદિક જ્યોતિષની અંદર 9 ગ્રહોનું મહત્વ વિશેષ છે. અહીં વિશેષ વાત એ આવે છે મિત્રો કે દાખલા તરીકે જ્યારે શુક્ર મહારાજની આપણે ચર્ચા કરતા હોઈએ તો પહેલાં એની ઉચ્ચ નીચ શેમાં આવે એ આપણે જાણવું પડે. તો ભગવાન શુક્ર જે છે એ ખરેખર મીન રાશિની અંદર એ ઉચ્ચના કહેવાય છે. અને તુલા રાશિમાં અને વૃષભ રાશિમાં, આ 2 રાશિઓમાં એ ઊંચના કહેવાય છે, ઉચ્ચના કહેવાય છે. એટલે પોતાના ઘરના કહેવાય. વૃષભનો માલિક પણ શુક્ર છે, તુલા રાશિનો પણ માલિક શુક્ર છે. જ્યારે મીન રાશિમાં શુક્ર જે છે ઉચ્ચનો થાય છે. ભાવ વિચાર જ્યારે કરતા હોઈએ તો સામાન્ય રીતે શુક્ર મહારાજનો ભાવ તો છઠ્ઠો આવે છે. સાથે સાથે એમના માટે જો આપણે વિચાર કરીએ તો 7મો ભાવ પણ શુક્રનો છે. બીજો ભાવ એટલે ધન ભુવન પણ શુક્રનો છે. અને 12મો ભાવ ઉચ્ચનો એટલે કે ખર્ચના ભાવમાં 12મા ભાવમાં શુક્ર એક જ એવો ગ્રહ છે કે જેને પાવરફુલ ગણવામાં આવે છે. બાકી બધા ગ્રહોને નહીં, માત્ર ને માત્ર શુક્રને ગણાય છે. એટલે શુક્ર 12મે પડ્યો હોય તો સારો, ખરાબ નહીં. શુક્ર એ વાસ્તવિક રીતે ઐશ્વર્યનો કારક છે. તમારામાં ઐશ્વર્ય પ્રાપ્ત થાય. સુંદરતાનો પણ કારક છે. દાખલા તરીકે મીડિયાનો પણ કારક શુક્ર છે. સારું લેખન કાર્ય, સારી એક્ટિંગ, સારી કલાગીરી, કલાકારી, આ તમામ વસ્તુઓ શુક્રને આધારિત છે. શુક્ર જ્યારે સારો હોય, મજબૂત હોય, સુંદર હોય, ઉચ્ચનો હોય અને શુભ ગ્રહોથી દ્રષ્ટ હોય તો એ વ્યક્તિ ઐશ્વર્યવાન ગણાય છે. ઐશ્વર્યવાનનો મતલબ થાય છે કે પૈસાવાળો કહેવાય. તો શુક્ર એ પૈસાવાળો ગ્રહ છે. મોજ શોખ એમને વધારે હોય. સ્ત્રી ટાઈટ કપડાં જ જોઈએ, સામાન લધર ધધર ચાલે નહીં. શુક્ર મહારાજ જ્યારે સારા હોય તો શુક્ર સાથે 7મી દ્રષ્ટિથી શુક્ર મહારાજની દ્રષ્ટિ કહેવાય છે. એટલે કે 7મા ભાવને જોતા હોય છે. અને સામાન્ય રીતે એને લક્ષ્મીનો કારક હોવાથી આજ દિવસે લક્ષ્મીનું પૂજન અર્ચન પણ કરી શકાય છે. દુર્ગે સ્મૃતા હરસભીત મશેષ જંતો
સ્વસ્તે સ્મિતામતિપતિ પુષ્પામ દદાશી દારિદ્ર દુઃખ ભય હારણ કાતુ ધન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિંતા. તો શુક્ર માટે સામાન્ય રીતે દૈત્ય ગુરુ તો કહેવાય છે, પરંતુ એ તમારા રાહુ સાથે એનો મિત્ર છે, એ પણ એનો મિત્ર કહેવાય. શનિ પણ શુક્રનો મિત્ર કહેવાય છે. બુદ્ધ પણ શુક્રનો મિત્ર કહેવાય છે. શુક્ર બુદ્ધ એ પ્રેમના કારક છે. ચંદ્રમા સાથે આવે તો પણ એ પ્રેમના કારક બને છે. ઘણી વખત લવ મેરેજ કે એવું કંઈ થતું હોય, કે પ્રેમ થઈ જતો હોય, કે પ્રેમ થયો હોય, તો કદાચ આના માટે જો જવાબદાર ગણીએ તો ભગવાન શુક્રને ગણાય. છોકરીઓના લગ્ન માટે જેમ ગુરુ મહારાજ જવાબદાર છે, અને દીકરીઓના લગ્ન ન થતા હોય તો ગુરુની દશાંતર દશા અથવા એના પ્રત્યંતરમાં એના લગ્ન થઈ જાય છે, તે જ રીતે દીકરાઓના લગ્ન જો ન થતા હોય, પુરુષોના લગ્ન માટે શુક્ર મહારાજ જવાબદાર હોય છે. શુક્રની દશાંતર દશા પ્રત્યંતર દશાની અંદર અવશ્ય કરીને તમારા લગ્ન ગોઠવાય. એના માટે શુક્રના મંત્રોના જાપ કરવા. શુમ શુક્રાય નમઃ છે, હેમકુંદમ રણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ, એ મંત્ર છે. અને એની સાથે શુક્રની વસ્તુનું દાન, જેમ કે તમે ખાણનું દાન આપો, સારામાં સારું કહેવાય. તમે વ્હાઈટ કપડું તમારા કોઈ બ્રાહ્મણને આપો અથવા તમારા ગુરુને આપો, એ પણ ખૂબ સારું કહેવાય. તમારે ખાસ કરીને શિવની પૂજા કરવી, શિવની આરાધના કરવી, શિવની અર્ચના કરવી એ ખૂબ સારું હોય છે. એટલે શુક્ર એમાંથી પાવરફુલ થાય. શુક્રની મૂળ જે ધાતુ છે, આમ તો પ્લેટિનિયમ અથવા ચાંદી કહેવાય. ઘણા લોકો છે સોનામાં શુક્ર પહેરે છે, ખરેખર ન પહેરવું જોઈએ. હીરો એ એની મેન ધાતુ છે, એટલે મેન રત્ન છે, જે ડાયમંડ કહેવાય છે. ઓરિજિનલ ડાયમંડની વાત છે. અત્યારે બજારમાં ડુપ્લિકેટમાં તમને અમેરિકન ડાયમંડ મળે છે, અને એના પછી જર્કન નામનો એક બીજો રત્ન આવે છે, એ પણ સારો હોય છે. અને એ તમે તમારા જો શુક્રની ઉણપ હોય તો એ રત્ન પણ તમે ધારણ કરી શકો છો. એક સાથે બે રાશિનો એ માલિક છે. ઉચ્ચનો તમને કહ્યું મેં મીનમાં છે. શુક્ર મહારાજ નીચના જે બને છે એ બુદ્ધના રાશિમાં, એટલે કે કન્યા રાશિમાં સૂર્ય હોય તો શુક્ર હોય, સૂર્ય નહીં શુક્ર હોય તો એ સામાન્ય રીતે એ નીચનો બની જાય છે. એટલે આ તમારે ધ્યાનમાં રાખવું. શુક્રની વસ્તુઓ જો તમારે આપવી હોય દાનમાં, તો આ ખાંડનું દાન ખાસ સારામાં સારું. સફેદ કપડાં અથવા વસ્ત્ર આપો, ચાંદીની આઈટમો આપો, ચાંદીના વર્તન વગેરે આપો તોય ચાલે. એ આપણી કેપેસિટી હોય તો હોય, એમને એમ નહીં, પણ એ વસ્તુ તમે આપી શકો છો. આ બધી વસ્તુઓનું દાન તમે કરો, એનાથી શુક્ર ખૂબ સારો અને પ્રસન્ન થઈ જાય છે. લગ્ન વગેરેમાં જો કદાચ વિલંબ થતો હોય તો શુક્રને છોકરાઓએ મજબૂત કરવું પડે. શુમ શુક્રાય નમઃ, અથવા તો મેં તમને કહ્યું હેમકુંદમ રણાલાભમ દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. એટલે એ મંત્ર તમારે કરી શકાય છે. એનાથી સારામાં સારું ફળ મળે છે. ખાસ કરીને જ્યારે કોઈ એવી લક્ષ્મીકારક વસ્તુઓનો પ્રયોગ કરવો હોય, અથવા શ્રી અનુષ્ઠાન કરવા હોય, શ્રી સૂક્ત વગેરેના પાઠ કરવા હોય, તો અવશ્ય તમારે શુક્રવારે પ્રારંભ કરી શકાય છે. જો એ દિવસે તમારા ગ્રહો અનુકૂળ હોય, ગ્રહો એટલા માટે અનુકૂળ લેવા પડે કે કોઈ બી જપ કે તપ કરવું હોય તો તમારી રાશિ 1, 4, 8, 12, 1, 4, 6, 8, 12 આ રાશિ પર તમારી રાશિથી ગણતરી કરતા ન આવી જોઈએ. એ શુભતા કહેવાય. એટલે ચંદ્રબળ મજબૂત કરવું જોઈએ.
પછી તમારા નક્ષત્ર બળ પણ મજબૂત હોવા જોઈએ. નક્ષત્રની સાથે સાથે અન્ય જે કામ હોય એ પણ મજબૂત હોવું જોઈએ. સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્રમાં જ્યારે જોવા જઈએ તો મિત્રો શુક્રને સ્ત્રી ગ્રહ તરીકે ઓળખાય છે અને અગ્નિ દિશાનો એ કારક ગણાય છે. જેમ આપણે વાત કરી કે શુક્ર જે છે, સૂર્ય જે છે એ પૂર્વનો માલિક છે, જેમ મંગળ એ દક્ષિણનો માલિક છે, બુધ એ ઉત્તરનો માલિક છે, તો એનો અર્થ કે શુક્ર જે છે એ અગ્નિ દિશાનો માલિક છે. અગ્નિ દિશાનો માલિક એટલે રસોડું કહેવાય. મકાનની અંદર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તમારું રસોડું જે છે અગ્નિ દિશામાં હોવું જોઈએ. જો તમારું અગ્નિ દિશામાં રસોડું ન હોય તો સમજો કે પાચનમાં તકલીફ પડે. અને એનો મતલબ શું? તો એનો મતલબ એક જ થાય કે તમારો શુક્ર ડેમેજ થઈ રહ્યો છે. જો શુક્ર ડેમેજ થાય એટલે કે જો તમારું રસોડું ડેમેજ થાય તો તમારા ઘેરની બહેનોને ત્યાં તકલીફ પડે. આપણી બહેન દીકરીઓ કદાચ પરણાવેલી હોય તો ત્યાં એને સંકટ આવે, એના શાસ્ત્રમાં પ્રોબ્લેમ આવે, કદાચ એ બહેનો ઘેર આવીને બેસી પણ શકે છે. એટલે ખાસ કરીને તમારે એ વસ્તુ શુક્રની પાવરવાળી જગ્યા એટલે કે રસોડાને તમારે મજબૂત કરવું પડે. જો એ મજબૂત થાય તો અવશ્ય આવા નાના મોટા સંકટોમાંથી બચી શકાય છે. એટલે આ તો આપણે જોયું કે ભાઈ કેવી રીતે એ શુક્ર તમારા રસોડાની વાત કરી. દાખલા તરીકે કોઈ કલાકાર વ્યક્તિ છે, કલાકારીમાં સફળતા ઓછી મળી રહી છે, એ શું કરે? તો કશું નહીં, તમારે શુક્રનું દાન આપો. શુક્ર એટલે ખાસ કરીને ખાંડ સૌથી સારામાં સારી વસ્તુ છે. એ ખાંડ સફેદ કપડામાં બાંધી સોમવારે ભગવાન શિવને શુક્રવારે ભગવાન શિવને ત્યાં મૂકી આવો અને એ જ વસ્તુ તમે કોઈ બ્રાહ્મણને બી એ રીતે જ લઈને દાન આપો. હવે ઘણી વખત એવું થાય કે મહારાજ ત્યાં શિવલિંગમાં બેઠા છે, એમને જ આપી દે. નહીં, તમે શિવલિંગ પર અલગ મૂકશો, એ મહારાજને આપવું હોય અલગ મૂકશો, એમાં થોડી દક્ષિણા મૂકીને મૂકવાનું, ફ્રીમાં નહીં આપવાનું. એ તમે નાની ક્રિયા છે પણ બહુ સારી ક્રિયા છે. જો આવું 5 કે 7 શુક્રવાર કરો ને તો તમારું કામ બહુ સરળ થઈ જાય. તમારા બિઝનેસ વ્યાપારમાં પણ વધારો થાય. આ શુક્ર મજબૂત થાય એટલે બધી રીતે તમે મજબૂત થાઓ. આપણે એવું કલ્પના નહીં કરવાની કે ભાઈ અહીંયા મજબૂત થયા એટલે બીજે નહીં થઈ ગયા, ત્યાંય થવાય. એટલે દરેક જગ્યાએ શુક્ર એ ઐશ્વર્ય છે. તો તમારું ઐશ્વર્ય વધે, તમારો પાવર વધે, તમને જે મોજ શોખ હોય એની પૂર્તિ થાય. એટલા માટે જે આપણે શુક્રની વાત કરીએ તો એટલા માટે આપણે શુક્રનું પૂજન કરવું જોઈએ. મંત્રોના જાપ તો 10,000 જ છે, કંઈ વધારે છે નહીં. 10,000 જાપ કરો. વીંટી બનાવો તો પણ 10,000 જાપ કરી લેવા. એની આહુતિ હવન આપવું પડે છે, કારણ કે મિત્રો કોઈ પણ ગ્રહની આહુતિ ન આપો તો એ ગ્રહ તમને શું મદદ કરવાનો? કારણ કે આહુતિ જે છે એ દેવતાઓનો ખોરાક છે. જે પણ તમે મંત્ર કે અનુષ્ઠાન કર્યું છે એ મંત્ર કે અનુષ્ઠાનનો જે આધાર છે એ જે તે આહુતિ છે. અને જો તમે પ્રોપર આહુતિ આપો છો એ તમને મદદ કરશે. એટલા માટે આપણે આહુતિ આપવી, બ્રાહ્મણ ભોજન કરાવવું, બ્રાહ્મણને દક્ષિણા આપવી, બ્રાહ્મણને કંઈક વસ્ત્રદાન આપવું, એને કંઈક વર્તન કે વાસણ આપવું, એ બધી વસ્તુઓ શુક્રના દાનમાં આવે જ છે. એટલે આ રીતે તમે શુક્રની આરાધના કરો. શુક્રવારનું વ્રત પણ આવે છે. શુક્રવારના વ્રત પણ લોકો કરે છે. એમાં માતા સંતોષીનો વ્રત કરાય છે. એ પણ એ વ્રત અલગ છે. સંતોષી માતાનો વ્રત ને શુક્રના વ્રતથી ફેર છે, એ અલગ વસ્તુ છે. એટલે તમે એ રીતે એનો
પાવરનો ઉપયોગ કરી શકો છો. શુક્ર તમારી મદદ અવશ્ય કરશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે શુક્ર ગ્રહ કેવી રીતે આપણા માટે જરૂરી છે, કેવી રીતે ઉપયોગી છે અને કઈ રીતે આપણી કુંડળીમાં એ મજબૂત થઈ શકે છે. ચાલો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે.